હાલો નમસ્કાર મિત્રો, હું સોના ભાઈ મારા નવા વિડીયોમાં આ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવ્યા છીએ બંધારાની મુલાકાતે, અને બંધારામાં એક સરસ મજાની હોડી પડી છે ને ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. અને બંધારામાં હવે ઘણું બધું પાણી છે ને ઓછું થઈ ગયું, એટલે પક્ષીઓ બારલા બહુ આવે. વિદેશી પક્ષીઓ પણ આ બંધારાની અંદર આવતા હોય છે. અવારનવાર મેં વિડીયો મૂક્યા છે. અને જો હા મેં કોઈ મિત્રો છે અમારે અજ્જુ ખેડૂત પુત્ર છે, એમની આજે મુલાકાત લેવાની છે. અને તો એ પણ સરસ મજાના વિડીયા બનાવવા માટે આવેલા છે એવું લાગે છે. તો હવે જઈશું અને ધીરે ધીરે. અને સુરત દાદા આથમમાં જઈ રહ્યા છે. અને જો આ પાણી છે ને બંધારાનું આવી રીતે રહું. અને હા મેં છે એ અમારું ગામ છે મેથળા. સરસ મજાનું જો હમણાં ઝૂમ કરીને બતાવું. આ અમારું શિવ મંદિરની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ને એ આ શિવ મંદિર. અને બાવળિયાના હિસાબે મકાન નથી દેખાતા, પરંતુ આપણે થોડુંક કંઈક આવી રીતે જોઈ લીધું. આ ઘાસ બધું સુકાઈ ગયું. અને જુઓ આ પક્ષીઓ સામે છે ને કમળ કાંકડીના ફૂલ છે, એ પણ આ વાડી વિસ્તારની નાળિયેરો બતાય સરસ મજાની. તો હવે છે મિત્રો જઈએ આપણે ઘોડે જઈએ. ઘોડું હવે થોડું દૂર જ રહ્યું અને રસ્તો બહુ કઠિન છે. જો આવી રીતે બાવળિયા છે, ગાડી પડી છે અને આપણી ગાડી જો સામે મૂકી બરાબર. અને આ જો પાન છે, અહીંથી આપણે જઈ. રસ્તો થોડો કઠિન છે. જો આવો કંઈક રસ્તો છે અહીંયા. અને આપણે હોડી જ્યાં પડીને ક્યાં આપણે જવાનું છે. જો સામે કેવો નજારો આવે છે. સામે પવન શક્યું છે, જે વાલર વિસ્તારને તલી વિસ્તારને વેજોદરી એ બધા સામે આવ્યા છે. આ અમારા આ છે ને જૂના આગર છે, મીઠા પાડવાના આગર હતા, પરંતુ હવે બંધારામાં એ જગ્યા જતી રહી એટલે આગર છે ને એ હાવ બિલકુલ એનું નામ નિશાન મટી ગયું. પણ જે ખૂંટા ઊભા છે ને ઢીકવાના, જ્યાં કૂવો હોય ને જે ખૂંટો ઢીકવો આકારતા એના ખૂંટા છે આવડા ઢીકવો. તો જઈએ આપણે હવે. માછલા છે. હા જો અમારે ભાણો અને ટૂંકા સમયમાં એક મહાન યુટ્યુબર. આમાં તમને છે ને અહીંયા હાલો નમસ્કાર મિત્રો. જો અમારે અજ્જુ ખેડૂત પુત્ર ખૂબ જ વાયરલ થયા છે ટૂંકા સમયમાં. અમે તો ભાઈ 2-3 વર્ષથી મહેનત કરી, પણ ત્યાંનું જોખમ લઈને એ વિડીયા એવા બનાવે ને આમ અમે તમે જોતા રહી જઈએ. એમ દરેક વિડીયો એનો એવો હોય કે આપણે અનેક વાર જોવો એમ થાય છે. ભાઈ આ અમારા બારા વિસ્તારમાં અમારા ભૂતળા દાદા આવેલા છે, ત્યાંના વિડીયા અનેક બનાવે. પછી સિંહની ત્રાડું, પછી દરિયાની અંદર પણ જોખમ ખેડીને હોડીઓની મુલાકાત લેતા હોય, આવું બધું હોય છે. બહુ મજા આવે. રાત્રિના ગાડું ચલાવતા હોય, એક બાજુ સિંહની ત્રાડું સંભળાતી હોય. એવા અમારા અજ્જુ ખેડૂત પુત્ર, એમને પણ એમની ચેનલની પણ મુલાકાત લેજો. મારા સબસ્ક્રાઈબરો એમની ચેનલની મુલાકાત લેજો. એમની ચેનલનું નામ છે અજ્જુ ખેડૂત પુત્ર. ઇન્સ્ટા પછી ફેસબુક તમામમાં આ એક જ નામ છે. અમારો મામા છે. અને અમે જ્યારે કંઈ કોઈ નવું ચાલુ કર્યું ને ત્યારે બધું બનાવે છે. ને અમારી કરતાં ઘણો યુટ્યુબ સોશિયલ મીડિયા બાબતમાં ઘણો બધો અનુભવ અમારી કરતાં કહેવાય ને આમ ઘણો બધો અનુભવ છે. અમે જે જગ્યાએ નથી ગયા એવી જગ્યાએ મારા મામાજી વિડીયો અત્યારે ઉતારી નાખેલો છે. હજી અમારે બધું બાકી છે. અમે તો શરૂઆત છે. અને મારા મામાએ તો ઘણા સમય પહેલાં ચાલુ કરી નાખ્યું. ઘણું બધું શીખવા મળે. ઘણું એટલે એવું છે કે આમાં અમે તો ઉંમર મોટી થઈ ગઈ હોય, અને અત્યારની ઓડિયન્સ એવું હોય કે આવા યુવા મિત્રો હોય ને એને વધારે ચાહતા હોય. અને અમે અમારથી કાંઈ એવું હેલ્પફેલ કે આમ છૂટથી અમે બોલી ન શકીએ, પરિવારવાળા હોય, પછી થોડીક અમુક ઘટનાઓ એવી જીવનમાં આવી ગયેલી હોય તો આ વિડીયા બનાવતા થોડુંક હવે ઓલું
થાય છે મને, પણ આજ હું હિંમત કરીને આવ્યો છું ઘણા સમયથી, અને તમને તો આ ભાણાની અચાનક મુલાકાતથી બહુ મને આનંદ થયો છે. કારણ કે કાલની હોળીનો વિડીયો થતો તો અમારે દરિયામાં હોળીએ જવું હતું, પરંતુ અમારે ટાઈમ થોડોક અત્યારે ઘટે એમ હતો, એટલે અમે ગયા નહીં. ત્યાં જઈએ ને અંધારું થઈ જાય તો શૂટ બરોબર આવે નહીં. પછી મેં એકલાએ એવું કર્યું કે આજ બંધારામાં જાઉં ને કંઈક શૂટ કરું ને કંઈક ઉતારું ને એકાદો વિડીયો મૂકું, આવી ઈચ્છા થઈ. તો અચાનક આ ભાણો મળી ગયો. એ પણ ખૂબ સરસ રીલું બનાવે ઇન્સ્ટામાં ને બહુ સારું કામ છે. તો મજા આવી. તો હવે થોડુંક આપણે શૂટ કરીશું. પણ તમે બંધારો છે કે હુકાવા મળ્યો છે. ગાયગા વરસાદ આવે અને બધું પાછો ભરાઈ જાય. આમાં બધે પાણી આવી જાય. જ્યારે વરસાદ આવી જાય ને ત્યારે બધે પાણી આવી જાય. ઓળી લગભગ મને એમ લાગે ઘોડામાં બધે પાણી આવી જાય. હવે 2 વર્ષથી આમાં પાણી તો હાવ કઈ હુકાતું નથી. નહીતર અત્યારે આવા ટાઈમમાં આપણે અહીંથી જાતપર જવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો. કારણ કે ગયા વર્ષે મારી જાણ મુજબ ખુલ્લો નહોતો થયો, એને આગલે વર્ષે ખુલ્લો થયો હતો. એટલે 2 વર્ષથી આમાં પાણી ખૂટતું નથી. એનું કારણ એ છે કે બંધારો ફૂલ ભરાય પછી વધતા કેનાલ આપણે દર વર્ષે 2 વર્ષથી તો આવે છે, તો એમનું પાણી પણ લીક થઈને આમાં ભળતું હોય એવું લાગે છે. અને માણસ તો વપરાશ એટલી જ કરે છે. હું તો એમ કહું કે વપરાશ દર વર્ષે થોડી થોડી વધતી જતી હોય. ખેડૂતો ઘણું પાણી, પણ પાણી એવું ભરાય કે ચોમાસા સારા થાય. હવે આ 1 સાલ જે થાય એ ખરું. પાણી સિવાય આમાં વન્યજીવન સિંહ છે, દીપડો છે, બાકી બધા જનાવર છે, બધા પાણીનો ઉપયોગ કરે. આપણા ખેડૂતો સિવાય તો બંધારો તો છે ને આમ બની તો વરદાન કહેવાય અમારા ગામ માટે. અમારા ગામ હું આમ આજુબાજુના ઘણા ગામો માટે વરદાન કહેવાય. બધા ગામો એટલો બધો ઉપયોગ કરે છતાંય પાણીની હજી અછત લાગતી નથી. બરોબર વરસાદ આવે છે એટલે બહુ ભરાઈ જાય. ટૂંકમાં આપણી કમનસીબી એ છે આમ મારા મત મુજબ કે આપણી પાસે જમીન નથી. બંધારો પાકે પાયે થાય તોય આપણે તો જમીન ઘટવાની. એટલે આપણે બંધારાનો લાભ તો લઈ શકીશું, પણ કોઈ વિકાસ આપણે ખેતીવાડીમાં બહુ લાંબો કે મોટો થશે એવું મને જણાતું નથી. પણ અહીંયા રહે એના માટે સારું છે. બાકી તો કમાવા માટે તો આપણી વસ્તીની બહાર જવું જ પડે છે દર વર્ષે, અને જવું જ પડશે. ચાલો મિત્રો, તો સુરજ દાદા હાથમાં જઈ રહ્યા એમનો નજારો પણ તમને બતાવી દઉં. જુઓ આ હામું ગામ છે ને એ તલ્લી છે, અને આગળ અમારા જાત પર ચામુંડા માતાજીનું મંદિર છે. અને એથી આગળ કોટડા અહીંથી બતાતું નથી, પરંતુ જો અત્યારે પાણી હાલમાં પણ અત્યારે એટલું છે, અને હજી પણ ખેડૂતો ઉપયોગ કરે જ છે. હવે જો આમાં પક્ષીઓ, પાણી સીસરું થઈ ગયું એટલે પક્ષીઓ આવશે, કારણ કે સારો સરવા આની અંદર થોડી ઘણી મચ્છી પણ હોય છે, અને એનો સારો સણતા હોય છે. જો આ દૂર છે, તમને ઝૂમ કરીને બતાવું. તો આ બધા છે ને પક્ષીઓ છે. આ અમારે વર્ષોથી અહીંયા હોળી પડી છે માછીમાર ભાઈઓની, પરંતુ અત્યારે એનો ઉપયોગ કરતા નથી. પરંતુ આ એક બંધારાનું અમારું લોકેશન છે. અહીંયા અમે ઘણીવાર રાત્રે પણ આવતા હોઈએ. ક્યારેક આ પાણી સુકાઈ જાય ને મેદાન ખુલ્લું થઈ જાય તો અહીંયા એક યુવા વર્ગ ક્રિકેટ રમવા પણ આવે છે. જો આ છે ને આ સ્પેશિયલ મેદાન જ છે, પણ હજી પાણી ભર્યું છે. અહીંયા ક્રિકેટ રમવા આવે ત્યારે રાત્રિના પણ રમતા હોય એવું પણ બનતું હોય. ને આ હોળીની અંદર સરસ મજાનું લોકેશન આવે, અને અહીંયા ફોટોશૂટ કરવાની પણ બહુ મજા આવે. તો મિત્રો, આ છે અમારો આજનો બંધારાનો વ્યૂ, અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને અમારો બંધારો આ વરદાનરૂપ સાબિત થયો છે. અને જો અમારું ગામ